લગભગ 25 થી 30,000 નાગરિકો રોડ શોમાં ઉપસ્થિત રહેવાના છે અને મોદી સાહેબનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત આ રોડ શોના દરમિયાન થવા જઈ રહ્યું છે। આ રોડ શોની બીજી વિશેષતામાં કુલ મળીને 15 સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને 16 બ્લોક બનાવવામાં આવ્યા છે। આ 15 સ્ટેજ ઉપર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું છે। ખાસ કરીને પશ્ચિમ બંગાળની ભવ્ય વિજય બાદ જ્યારે આવી રહ્યા છે ત્યારે પશ્ચિમ બંગાળના સાંસ્કૃતિક થીમ પર પણ 2 સ્લોટ રાખવામાં આવ્યા છે, જેમાં કેટલાક મહાપુરુષો તેમની વેશભૂષા સાથે પણ કેટલાક લોકો તૈયાર થયા હશે। તેમાં રવિન્દ્રનાથ ટાગોરજી હોય, સુભાષચંદ્ર બોઝ હોય, સ્વામી વિવેકાનંદ હોય કે શ્યામા પ્રસાદ મુખર્જી હોય। એ જ પ્રમાણે ત્યાંની જે સંસ્કૃતિ છે, દુર્ગા પૂજા, કાલી માતાનું પૂજન, એ સંસ્કૃતિના આધારની થીમ પર પણ આ સ્ટેજ રાખવામાં આવ્યું છે। 3 કિલોમીટરની રૂટ માર્ચ અમે નીકળ્યા છે। રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી આવ્યા છે। આના લીધે અહીંયા જે વ્યવસ્થાને જોવા માટે આવ્યા છે। આજે પણ 2000 લોકો, કાર્યકર્તાઓ, પાર્ટીના કાર્યકર્તાઓ અને આપણા લોકો તમામ મળીને આ રોડ શોને કેવી રીતે ફાઇનલ ટચઅપ અપાય એના માટે માર્ગદર્શન આપવા આવ્યા છે। એને સાથે મળીને અત્યારે તૈયારીઓની નિરીક્ષણ કરી રહ્યા છે। કાલે તમામ માટે પીવાના પાણી, છાશ, ફૂડ પેકેટ બધાનું તૈયારી પણ થઈ ગયું છે। અમે આમંત્રણ આપીએ છીએ વડોદરાના નાગરિકો અને બહારના જિલ્લા નાગરિકો આવી રહ્યા છે, એમને કહીને અમને બધા તૈયારી અમે કરી રહ્યા છે। અત્યારે કયા કયા પ્રકારના આકર્ષણના જે સાંસ્કૃતિક કાર્યક્રમો રહેવાના? 16 સ્ટેજ છે અને 16 સેક્ટર્સ છે। એમાં અલગ અલગ રાજ્યોના કલાકૃતિઓ, અલગ અલગ રાજ્યોના મ્યુઝિક્સ, અલગ અલગ રાજ્યોના વર્ણીને સાથે એ લોકો કરવાના છે। અમે આ તૈયારીને લીધે બધા 120 સમાજો સાથે મીટિંગ પણ કર્યા છે। વડોદરા નાગરિકો સાથે મળીને 40,000 લોકો આવવાના છે।